ત્યારે શકુંતલા વસાવાના જામીનને લઈને છેલ્લા 2 દિવસથી હાઈકોર્ટની અંદર દલીલો ચાલી રહી છે અને હવે આગળની તારીખે 22 તારીખ કોર્ટ દ્વારા આપવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટની અંદર હવે આગામી 22 તારીખે કેમ ચેતર વસાવાના જામીન હજુ સુધી ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત 9 લોકો 2023ના વનકર્મીને મારવાના એક કેસની અંદર અત્યારે જેલની અંદર બંધ છે। એ 9માંથી એક વ્યક્તિને જામીન મળી ગયા છે અને છેલ્લા 15 દિવસથી એ ચેતર વસાવાના પત્ની શકુંતલા દેવીના જામીનને લઈને વાત ચાલી રહી છે। ત્યારે શકુંતલા વસાવાના જામીનને લઈને છેલ્લા 2 દિવસથી હાઈકોર્ટની અંદર દલીલો ચાલી રહી છે। ગઈકાલે એ શકુંતલા દેવી એટલે કે ચેતર વસાવાના પક્ષના વકીલે દલીલો કરી તો આજે સરકારી વકીલે દલીલો કરી, પરંતુ 2 દિવસની દલીલો બાદ પણ ચેતર વસાવાના પત્ની શકુંતલા વસાવાના જામીન અંગે કોઈ પણ પ્રકારનો એ નિર્ણય કોર્ટ દ્વારા કરવામાં નથી આવ્યો અને હવે આગળની તારીખે 22 તારીખ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટની અંદર હવે આગામી 22 તારીખે સુનાવણી થશે કે ચેતર વસાવાના પત્ની શકુંતલા વસાવાને જામીન આપવા કે નહીં। કેમ 2 દિવસ એ ધારદાર દલીલો ચાલ્યા હોવા છતાં શકુંતલા દેવીને જામીન ન મળ્યા, કેમ ચેતર વસાવાના જામીન હજુ સુધી એ તેમની જે લીગલ ટીમ છે તે નથી મૂકી રહી અને શકુંતલા દેવી સાથે અન્ય કેટલા લોકોના જામીન અરજી અત્યારે કોર્ટની અંદર મૂકેલા છે, આ તમામ બાબતે આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે। આમ આદમી પાર્ટીના લડાયક આદિવાસી ધારાસભ્ય ચેતર વસાવા 2023ની અંદર એક વનકર્મીને પોતાના ઘરે બોલાવીને મારે છે, આવું તેમની ઉપર આરોપ લગાવવામાં આવે છે। તે કેસ 3 વર્ષ સુધી ચાલે છે અને 20 દિવસ પહેલા ચેતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકોને એ નર્મદા કોર્ટ સજા સંભળાવે છે। 7 વર્ષની સજા સંભળાવ્યા બાદ ચર્ચાઓ વહેતી થઈ હતી કે હવે ચેતર વસાવાનું ધારાસભ્ય પદ પણ રદ થઈ જશે, પરંતુ આ બધા વચ્ચે છેલ્લા 1 અઠવાડિયાથી શકુંતલા વસાવા જેઓ ચેતર વસાવાના પત્ની છે તેમના જામીનને લઈને ખૂબ સોશિયલ મીડિયાની અંદર ચર્ચાઓ થઈ રહી છે અને આમ આદમી પાર્ટીની લીગલ ટીમ પણ આને ચેતર વસાવાના જામીન માટે કોશિશ કરી રહી છે, પરંતુ ચેતર વસાવાના વકીલે 2 દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટની અંદર શકુંતલા વસાવાના જામીન અરજી મૂક્યા। ગઈકાલે શકુંતલા વસાવાના વકીલ તરફથી એટલે કે ચેતર વસાવાના વકીલ તરફથી ધારદાર દલીલો થઈ। શકુંતલા વસાવા ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા કે વનકર્મીને મન ફાવે તેવા અપશબ્દો છે તે અપશબ્દો બોલવામાં આવ્યા હતા, પરંતુ તેવું કોઈ પણ પ્રકારના પુરાવાઓ ન હોતા આજે સરકારી વકીલે તેમની સામે ધારદાર દલીલો કરી। 2 દિવસની ધારદાર દલીલો બાદ એવું લાગતું હતું કે હવે શકુંતલા વસાવાના જામીન અંગે કોર્ટે નિર્ણય લેશે, પરંતુ 2 દિવસની ધારદાર દલીલ બાદ પણ ગુજરાત હાઈકોર્ટે આજે નિર્ણય નથી લીધો। ગુજરાત હાઈકોર્ટે આજે કહ્યું છે કે હવે આગામી સુનાવણી શકુંતલા વસાવા અને તેમની સાથે 5 લોકો એટલે કે કુલ 6 લોકોના જામીન ચેતર વસાવાના પક્ષ તરફથી રાખવામાં આવ્યા છે। આ 6 લોકોના જામીન અરજી ઉપર હવે આગામી 22 તારીખે સુનાવણી થવાની છે। લોકોના મનમાં સવાલ એ પણ છે કે ચર્ચાઓ વહેતી થઈ હતી કે ચેતર વસાવાના જામીન અરજી ક્યારે મુકાશે, તો તેમનો કાચો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે, પરંતુ હજુ સુધી આમ આદમી પાર્ટીની લીગલ ટીમ પણ તેમાં કામ કરી રહી છે। ચેતર વસાવાના જામીન ક્યારે મૂકવાના છે તે અંગે કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી, પરંતુ શકુંતલા વસાવાના જામીનને લઈને આગામી 22 તારીખ સુધી આપણે સૌને રાહ જોવી પડશે કે ચેતર વસાવાના પત્ની શકુંતલા વસાવા છે તે 22 તારીખે જેલ બહાર આવે છે કે કેમ। અને આ બધા વચ્ચે તેમની ઉપર જે આરોપો હતા તે આરોપો સાબિત પણ નથી થયા કે વનકર્મીને અપશબ્દો બોલ્યા હતા। 2 દિવસની ધારદાર દલીલો હતી। ધારદાર દલીલો બાદ ચેતર વસાવાના વકીલે પણ એવું કહ્યું હતું કે જે દલીલો કરવામાં આવી, જે આરોપો લગાવવામાં આવ્યા હતા એ આરોપો સાબિત નથી થયા, પરંતુ તેમ છતાં કોર્ટે જ્યારે 22 તારીખ એ નિર્ણય માટે આપી છે ત્યારે જોવાનું રહેશે કે 22 તારીખે ચેતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત 5 લોકો એટલે કે એક વ્યક્તિ એ જેલ બહાર આવી ચૂક્યા છે અને અન્ય 6 લોકોના જામીન અરજી ઉપર ચર્ચા થશે
માત્ર પછી 2 જ લોકો અને એમાંના એક ચેતર વસાવા પણ જેલની અંદર રહી જશે. જોવાનું રહેશે 22 તારીખે કોર્ટ શું નિર્ણય લેશે. તમારો બાબતે શું માનવું છે? કેમ ચેતર વસાવાના જામીન અરજી કોર્ટની અંદર મૂકવામાં નથી આવતા? શકુંતલા વસાવાના જામીન અરજી એ કેમ કોર્ટ વારંવાર ઠેલવી રહી છે? તમને ખબર હોય તો મારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી મારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.